FY BCom Semester 1, Personal Selling and Salesmanship. વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન, પર્સનલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ. એવું કહેવામાં આવે છે કે છાપેલી, બોલેલી કે લખેલી આલેખ મારફત રજૂ કરેલી વેચાણ કળા એટલે કે વિજ્ઞાપન. માલ, સેવા કે વિચારનું વેચાણ કરવા જાહેર જનતાના આંખ કાનના વિશાળ સમુદાયને ઉદ્દેશીને વ્યવસ્થિત રીતે તૈયાર કરેલા અને અવાજ, ચિત્ર અથવા પ્રકાશિત લખાણ મારફત જનસમુદાયને પાઠવેલા સંદેશાને વિજ્ઞાપન કહેવામાં આવે છે. વિજ્ઞાપનને સામાન્ય રીતે આપણે જાહેરાત કહીએ છીએ. વ્યક્તિગત વેચાણ અને વિજ્ઞાપન આ બંને વસ્તુઓ ભિન્ન પ્રવૃત્તિ છે. એટલે કે વિજ્ઞાપન મદદ ઉત્પાદન માટે ગ્રાહક સુધી પહોંચવું અશક્ય જેવું બની રહે. વિજ્ઞાપનના આધારે કરોડો લોકો રોજ પોતાની રોજગારી મેળવે છે અને સાથે સાથે ઉત્પાદકો છે એ કરોડો રૂપિયા કમાય છે. તો વિજ્ઞાપન છે એ માનવ જાત માટે આશીર્વાદ સમાન કહી શકાય કે જેના કારણે ઉદ્યોગ ધંધાનો આટલો વિકાસ થયો છે અને ઉદ્યોગોએ પણ એનું જે પોતાનું નામ છે એ ગ્રાહકની જીભે ટકાવી રાખવા માટે જાહેરાત કરતું રહેવું પડે છે. અને જાહેરાત એ વેચાણના લક્ષ્યાંકો પૂરી કરાવી શકે છે. એટલે જાહેરાત દ્વારા જ વેચાણમાં વધારો, અભિવૃદ્ધિ કરવું શક્ય બને છે. અને સેલ્સમેન માટે પણ જાહેરાત છે એ ખૂબ અગત્યની બાબત છે, કારણ કે જાહેરાત દ્વારા જ સેલ્સમેન છે એ પોતાની વસ્તુનું વેચાણ કરી શકે છે. તો સેલ્સમેન છે એ પોતે પોતાના લક્ષ્યાંકો પૂરા કરવા માટે, પોતાના જે પણ કોઈ એને કામ આપેલું હોય એ કામ પૂરું કરવા માટે વિજ્ઞાપન એટલે કે જાહેરાત કરે છે. અને વિજ્ઞાપનને કારણે સેલ્સમેનનું કામ પણ ખૂબ જ સરળ બની જાય છે અને સામાન્ય માણસોને એ બધી બાબતનો ખ્યાલ આવે છે. તો જે અત્યારે વૈશ્વિક રીતે જે પ્રગતિ થઈ રહી છે ઉત્પાદન ક્ષેત્રમાં, તો એમાં જે જાહેરાત વિજ્ઞાપન છે એને પોતાનું ખૂબ મોટું યોગદાન અને ફાળો છે એ આપેલો છે. અને એવું પણ કહી શકાય કે વિજ્ઞાપન વિના વેચાણ કળા છે એ અધૂરી રહી જાય. વિજ્ઞાપન ની અર્થ વ્યાખ્યા અને આવશ્યકતાની વાત કરીએ તો જાહેરાત છે એ માનવ જીવનના દરેક ક્ષેત્રને સ્પર્શતું હોય છે. એટલે વિજ્ઞાપન છે એ શબ્દ છે એડવર્ટાઇઝિંગ એ લેટિન ભાષાનો શબ્દ છે એડ અને બીજો છે વર્ટો, એડ એન્ડ વર્ટો ઉપરથી આવેલો છે. એડ એટલે કે અર્થ અને ટુવર્ડ્સ એટલે કે વર્ટો. તો એ તરફ ખેંચી જવું કે લઈ જવું, તો ચોક્કસ વસ્તુ તરફ લોકોનું ધ્યાન ખેંચી જવું એટલે કે એડવર્ટાઇઝિંગ. હવે જાહેરાત છે એ કેવી રીતે કરી શકાય? શેરીમાં ફરીને, વર્તમાન પત્ર દ્વારા, પછી ફેરિયા દ્વારા અને અલગ અલગ જે માધ્યમો છે, ટીવી, રેડિયો, પછી હોર્ડિંગ્સમાં, ન્યૂઝપેપરમાં, તો આવી અલગ અલગ ઘણા બધા માધ્યમોથી જે જાહેરાત કરવામાં આવતી હોય, હવે આ જાહેરાતનો હેતુ શું છે કે લોકોનું ધ્યાન ખેંચવું, લોકોને એના અંગે માહિતી આપવી, ત્યારબાદ એની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ લોકોમાં એ વસ્તુની માંગ ઊભી કરવી. માંગ ઊભી કર્યા બાદ એ વસ્તુ ખરીદવા માટે લોકોને ઉત્તેજન આપવું. ઉત્તેજન આપવું એટલે કે લોકોને એમાંથી શું ફાયદો થતો હોય, તો ગ્રાહકને, વ્યક્તિને એમાંથી જે ફાયદો થતો હોય એ બાબત બતાવવી. અને ત્યારબાદ એમાં જે પણ કોઈ વેચાણ કરવાનું છે એના માટે ખરીદવાનું સાધન અને ઈચ્છા હોય તો લોકો એ વસ્તુ ખરીદવાના છે. એટલે કે
છાપેલી, બોલેલી કે લખેલી આલેખ મારફતે રજૂ થયેલી કળા એટલે કે જાહેરાત. ચીજ વસ્તુને ખરીદવા કે વિચારી અને ધંધાદારી સંસ્થા તરફ એનો અભિપ્રાય ઉત્પન્ન કરવા અથવા તો એ મુજબનું વર્તન કરવા, લોક સમુદાયને જણાવવા અથવા તો તેના ઉપર અસર પાડવા માટે મૌખિક કે સંદેશાઓના મારફતે પહોંચાડવામાં આવતી હોય એને જાહેરાત કહેવાય. એટલે કે માલ કે સેવાને વેચાણ કરવા માટે જાહેર જનતાને ઉદ્દેશીને વ્યવસ્થિત રીતે તૈયાર કરેલી જે પણ કોઈ ચિત્ર કે પ્રકાશિત લખાણ મારફતે સંદેશો પાઠવવામાં આવતો હોય છે એને જાહેરાત કહેવાય. હવે જાહેરાત છે એ લોકો સમક્ષ બિન વ્યક્તિગત, મૌખિક, દ્રષ્ટિમાન એટલે કે જે દેખાઈ રહી છે ખુલ્લી રીતે એકમ દ્વારા માલ કે સેવાના વિચારો અંગેની રજૂઆત સાથે સંકળાયેલી જેટલી પણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય એ એક અથવા વધુ માધ્યમ દ્વારા એકમ દ્વારા નાણાં ચૂકવીને પ્રસારિત કરવામાં આવે જેને જાહેરાત કહેવાય. અમેરિકન માર્કેટિંગ એસોસિએશને એવું દર્શાવેલું છે કે એકમ દ્વારા નાણાં ચૂકવીને બિન વ્યક્તિગત રીતે માલ કે સેવાઓની અભિવૃદ્ધિ એટલે કે એમાં વધારો કરવાની રજૂઆતને જાહેરાત કહી શકાય. તો હવે એના જે આવશ્યક તત્વો છે એ આવશ્યક તત્વો કયા કયા છે એની વિશે આપણે ચર્ચા કરીએ. તો એક તો એ બિન વ્યક્તિગત છે. નાણાંની ચૂકવણી કરવામાં આવતી હોય જાહેરાત બદલ. જવાબદારી, તો એ જવાબદારીવાળી પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, ઉત્તેજન આપે છે, પ્રોત્સાહન આપે છે, વિવિધ માધ્યમોનો ઉપયોગ થાય છે અને વ્યાપક રજૂઆત થાય છે. તો જાહેરાતમાં કઈ કઈ બાબતો હોઈ શકે અથવા તો કેવા લક્ષણો સાથે એ વસ્તુ કયા આવશ્યક તત્વો હોય તો એ યોગ્ય જાહેરાત બને. પહેલું તો બિન વ્યક્તિગત. જાહેરાતની જે પ્રક્રિયા છે એ બિન વ્યક્તિગત અથવા તો બિન અંગત હોઈ શકે. એટલે કે કોઈ એક વ્યક્તિને ઉદ્દેશીને ક્યારેય કરવામાં આવતી નથી, પરંતુ પૂરેપૂરા સમાજને ઉદ્દેશીને એ જાહેરાત કરવામાં આવતી હોય. એટલે કે જાહેરાત કરનાર અને જે વ્યક્તિ એ જાહેરાત વાંચે છે કે સાંભળે છે કે જુએ છે તો એ વ્યક્તિ બંને વચ્ચે કોઈ વ્યક્તિગત સંબંધ હોતો નથી, પરંતુ એ જાહેરાત છે એ આખા સમાજના વર્ગ માટે હોય છે. બીજી વસ્તુ નાણાંની ચૂકવણી. હવે જાહેરાત બદલ નાણાં ચૂકવવા પડતા હોય એટલે કે જે વેપારી કાર્ય કરે છે તે વિવિધ માધ્યમો દ્વારા જનસમૂહ સમક્ષ જે રજૂઆત કરે છે એના બદલે અને ખર્ચ ચૂકવવો પડતો હોય. એટલે કે વિનામૂલ્ય જે બાબતની જાહેરાત થતી હોય એ જાહેરાત ના કહેવાય, પરંતુ એ પ્રસિદ્ધિ કહેવાય. જાહેરાત માટે ખર્ચ આપવો જ પડે. હા, કોઈ ગ્રાહકને તમારી વસ્તુ ગમે અને એ પોતાના ઓળખાણ પીછાણવાળા વ્યક્તિઓને, સગા સંબંધીઓને, મિત્રોને જો એ વસ્તુનું રિકમેન્ડ કરે કે આ વસ્તુ વાપરવા જેવી છે, આ વસ્તુનો ઉપયોગ ઘણો સારો છે, તો એ તમારી વસ્તુની પ્રસિદ્ધિ થઈ. પરંતુ જાહેરાત અભિવૃદ્ધિ કોને કહેવાય? ઉત્પાદક અથવા તો વેપારી દ્વારા જ્યારે એને નાણાં ચૂકવીને એને જાહેરાત કરવામાં આવતી હોય એને જાહેરાત કહેવાશે. એટલે કે નાણાં ચૂકવવાથી એ જે પ્રકારની લોકોમાં જાગૃતિ લઈ આવે, પછી એ હોલ્ડિંગ પોસ્ટર્સ દ્વારા કરવામાં આવતું હોય, સેલ્સમેન દ્વારા કરવામાં આવતી હોય કે અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવતી હોય. પછી છે જવાબદારી. તો જાહેરાત અનુસાર જાહેરાતમાં આપેલી માહિતીના પ્રસારણ અંગેની જવાબદારી સ્વીકારવાની રહે છે. એટલે કે આવી જાહેરાત કોના તરફથી કરવામાં આવી છે તેનો લોકોને ખ્યાલ આવે, તેથી જાહેરાત આપનાર પોતાનું વ્યક્તિ કે નામ જાહેરાતમાં પ્રસિદ્ધ એટલે કે જાણ કરે છે. તમે કોઈ પણ જાહેરાત જોશો તો એમાં સૌથી મોટા અક્ષરે એક કંપનીનું નામ લખેલું હશે, અને જો ટીવીમાં જાહેરાત આવતી હોય તો એમાં જે દ્રશ્ય શ્રાવ્ય જે પણ બાબત બતાવવામાં આવતી હોય તો એમાં સતત એ કંપની અથવા તો જે એકમ દ્વારા એ વસ્તુ બનાવવામાં આવતી હશે એનું નામ બતાવવામાં આવતું હોય, અને જ્યારે જાહેરાત પૂરી થાય ત્યારે પણ મોટા લખાણમાં, મોટા અક્ષરમાં બતાવવામાં આવતું હોય. એટલે કે એ જાહેરાત કોની છે એનો લોકોને ખ્યાલ આવે. પછી છે સતત પ્રક્રિયા. તો જાહેરાત છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. જાહેરાતનું કાર્ય એ લાંબા સમય માટેનું હોય છે. એટલે કે એક વખત માલ કે સેવાની જાહેરાત શરૂ થાય પછી એ તરત બંધ નથી થતું, લાંબા સમય માટે એને ચાલુ રાખવી પડતી હોય છે.
એટલે કે એના કદાચ પ્રમાણમાં વધઘટ થતું હોય, સ્વરૂપ બદલવામાં આવતું હોય, બાકી માલ કે સેવાની સમાપ્તિ સાથે તેની સમાપ્તિ થતી હોય છે. તમે જોઈતા હો કે કંઈક એક વસ્તુની જાહેરાત આવતી હોય ટીવીમાં, હવે એ લોકોએ પોતે કંઈ નવી વસ્તુ અથવા તેમાં નવીનીકરણ કર્યું હશે તો ફરીથી એની નવી જાહેરાત આવતી હોય, કોઈ અલગ પ્રકારની જાહેરાત આવતી હોય. પછી એ જો કોઈ જાહેરાતમાં કોઈ એક એક્ટરને લઈને જાહેરાત કરતા હોય તો થોડા સમય પછી એ બીજા એક્ટરને લઈને જાહેરાત કરતા હોય. શું કામ? કારણ કે જાહેરાતમાં પણ નવીનીકરણ એ લોકો આપતા હોય છે. તો આ કરવાનું કામ શું છે? લોકોનું ધ્યાન ખેંચવાનું. એટલે જાહેરાત છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. જાહેરાતનું કામ છે લોકોને માહિતી આપી, લોકોનું પ્રોડક્ટ ઉપર, એ વસ્તુ ઉપર ધ્યાન ખેંચવાનું. વિવિધ માધ્યમો. જાહેરાત ઘણા બધા માધ્યમો દ્વારા થાય છે, આપણને ખબર છે. વર્તમાનપત્ર, સામાયિકો, પોસ્ટર્સ છે, પત્રિકા છે, ભીંત લખાણ, કિયોસ્ક, પછી અલગ અલગ પ્રકારના ટેલિવિઝનમાં, રેડિયો, સિનેમામાં થતું હોય, અને એ ઉપરાંત કટિંગ્સ છે, પત્રિકાઓ છે, આવું બધું ઘરે ઘરે પહોંચાડવામાં આવતું હોય, સેલ્સમેન દ્વારા થતું હોય. તો આ બધા જાહેરાતના માધ્યમો છે કે જેના દ્વારા જાહેરાત કરવામાં આવતી હોય. પણ સૌથી મોટા પ્રકારની કંપનીઓ અને જે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતી હોય, ખૂબ મોટા પાયા ઉપર ચાલતી હોય, તો એવી બધી કંપનીઓ છે એ ટીવીમાં જાહેરાત આપતા હોય, જેના કારણે એ એક સાથે ઘણા મોટા વર્ગને એની માહિતી આપી શકે, પોતાની વસ્તુની પ્રસિદ્ધિ કરી શકે. ત્યારબાદ વ્યાપક રજૂઆત. જાહેરાતના માધ્યમના પ્રકાર ઉપરથી તેની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. માલ કે સેવા છે એનો ખૂબ મોટા ફલક ઉપર એને રજૂ કરવામાં આવતી હોય છે, એટલે કે સમાજના મોટા વર્ગને, મોટા જન સમુદાયને એ આકર્ષી શકતી હોવી જોઈએ. તો આ થયા જાહેરાત અને જાહેરાતના આવશ્યક તત્વો અથવા તો લક્ષણો. બિનવ્યક્તિગત, નાણાંની ચૂકવણી, જવાબદારી, સતત પ્રક્રિયા, ઉત્તેજન, વિવિધ માધ્યમો અને વ્યાપક રજૂઆત. હવે આપણે જાહેરાત વિજ્ઞાપનના હેતુઓ વિશે ચર્ચા કરશું કે જરૂરત શું કામ હોય છે, કયા હેતુ કારણે જાહેરાત કરવામાં આવતી હોય છે. થેન્ક યુ.